હવે એ ચર્ચા પણ શરૂ થઈ છે કે દિલ્હીમાં 27 વર્ષ પછી રાજ મેળવ્યા પછી હવે મુખ્યમંત્રી કોણ બનશે। ઘણા બધા નામો ચર્ચામાં છે। નમસ્કાર। દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે કારણ કે એટલી બધી સીટોથી આગળ છે કે હવે એવું લોકોએ માની લીધું છે કે દિલ્હીમાં ભાજપનું કમળ જ ખીલવાનું છે। પણ એની સાથે સાથે હવે એ ચર્ચા પણ શરૂ થઈ છે કે દિલ્હીમાં 27 વર્ષ પછી રાજ મેળવ્યા પછી હવે મુખ્યમંત્રી કોણ બનશે। ઘણા બધા નામો ચર્ચામાં છે, પરંતુ ભાજપનું તો એવું છે કે કોને ક્યારે મૂકી દે એ કોઈ ઇમેજ બી નહીં કરી શકે અને સ્કાયલેબ આવી જાય સીએમ પદના નામ પર, એવું પણ બને છે। પણ તેમ છતાં બી જે દિલ્હીની જે વોટિંગ પેટર્ન છે, દિલ્હીના જે મતદારો છે, એ જોતાં એક એવું એનાલિસિસ છે કે કોણ કોણ મુખ્યમંત્રી બની શકે અને કોણ કોણ મુખ્યમંત્રી પદની રેસમાં છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હવે દિલ્હીની અંદર જે મતદારો છે એમાં જાટ, ગુર્જર, પંજાબી અને પૂર્વાંચલી આટલા લોકોનું વર્ચસ્વ વધારે છે। એટલે એવું માનવામાં આવે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આ સમાજમાંથી જ કોઈ એકનું નામ આવી શકે છે। જે નામો ચર્ચામાં છે એ હું તમને પહેલાં કહી દઉં। વિરેન્દ્ર સચદેવા, પ્રવેશ વર્મા, રમેશ બીગુડીનું નામ હતું ચર્ચામાં, પરંતુ એ હારી ગયા છે। કૈલાશ ગેહલોત, અરવિંદ લવલી, વિરેન્દ્ર ગુપ્તા, મનોજ તિવારી, કપિલ મિશ્રા અથવા કોઈ મહિલા નેતા પણ આવી શકે છે। હવે પ્રવેશ વર્માનો ચાન્સ એટલા માટે વધારે છે કારણ કે એક તો દિલ્હીના પૂર્વ સીએમ સાહિબસિંહ વર્માના પુત્ર છે અને જાટ સમાજમાંથી આવે છે અને કેજરીવાલની સામે પ્રવેશ વર્મા ઊભા હતા અને કેજરીવાલને એમણે હરાવ્યા છે। હવે જો પ્રવેશ વર્માને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ભાજપને ફાયદો એ થાય કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનની અંદર જે જાટ વોટર્સ છે એમાં ભાજપની લોકપ્રિયતા વધી શકે। અત્યાર સુધી મુખ્યમંત્રી તરીકેની રેસમાં રમેશ બીગુડીનું નામ ચાલતું હતું, પરંતુ એમની સામે દિલ્હીના અત્યારના જે મુખ્યમંત્રી આતિશી હતા એ જીતી ગયા છે, એટલે રમેશ બીગુડીનું કદાચ અત્યારે હવે નામ નીકળી જશે। બીજું વિરેન્દ્ર સચદેવાનું નામ છે, જે અત્યારે ભાજપના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ છે અને પંજાબી સમાજમાંથી આવે છે, એટલે દિલ્હીમાં પંજાબી વોટર્સનું પણ બહુ જ મહત્ત્વ છે। એવું કહેવાય કે પંજાબી વોટર્સ વગર દિલ્હી જીતવી શક્ય નથી, એટલે વિરેન્દ્ર સચદેવાનો પણ ચાન્સ છે। વિરેન્દ્ર સચદેવા પણ આ સીએમની રેસમાં છે અને પંજાબની ચૂંટણીમાં પણ જો વિરેન્દ્ર સચદેવાને સીએમ બનાવવામાં આવે તો ફાયદો મળી શકે। ત્રીજું એક નામ ચાલે છે મનોજ તિવારીનું। મનોજ તિવારી એક રાજનેતા છે, સાથે સાથે ભોજપુરીના એક્ટર બી છે અને પૂર્વાંચલી સમાજમાંથી આવે છે। અત્યારે મનોજ તિવારીનું નામ પણ સૌથી વધારે ચર્ચામાં છે। બીજું એક નામ ચર્ચામાં છે અને લોકો એવું માને છે કે એમનો ચાન્સ વધારે છે, એ નામ છે વિરેન્દ્ર ગુપ્તા। કારણ કે વિરેન્દ્ર ગુપ્તા ભાજપના એવા નેતા છે કે જેમણે આમ આદમી પાર્ટીની સામે સતત ને સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને વણિક સમાજમાંથી આવે છે, તો વિરેન્દ્ર ગુપ્તાનો પણ નંબર લાગી શકે છે। બીજું એક નામ એવું છે કે જેની પર લોકો કદાચ ઇમેજ નહીં કરે પણ એ બી સ્કાયલેબની જેમ ઉતરી શકે એમ છે, એ નામ છે દુષ્યંત ગૌતમ। દુષ્યંત ગૌતમ દલિત સમાજમાંથી આવે છે અને અત્યારે ભાજપ દલિત સમાજ ઉપર ખાસ ફોકસ કરી રહ્યું છે અને દુષ્યંત ગૌતમ છે એ અત્યારે ભાજપની અંદર નેશનલ જનરલ સેક્રેટરી પણ છે। આ સિવાય અરવિંદ લવલી છે, એ હમણાં થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને કોંગ્રેસના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે। અરવિંદ લવલીનું નામ પણ રેસમાં છે, પરંતુ કેટલી શક્યતા છે એ ખબર નથી। બીજું એક નામ છે કપિલ મિશ્રાનું, જે આમ આદમી પાર્ટીમાંથી આવીને ભાજપની અંદર છવાઈ ગયેલા
અને એમના મત ક્ષેત્રની અંદર જબરજસ્ત વર્ચસ્વ છે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ બધા સમીકરણો સેટ કરવા પડે, જાટ, પંજાબી, પૂર્વાંચલ, હવે આ બધા જો સમીકરણોને સાઈડ ઉપર મૂકી દેવા હોય તો ભાજપ પાસે એક રસ્તો છે કે મહિલા ઉમેદવારને સીએમ બનાવી દેવામાં આવે. મહિલા ઉમેદવારને સીએમ બનાવવામાં આવે તો ભાજપની ઘણી બધી મુશ્કેલીઓ ઓછી થઈ જાય. અને દિલ્હીનું એક એ પણ છે કે શીલા દીક્ષિત મુખ્યમંત્રી રહ્યા છે, હમણાં આતિશી પણ મુખ્યમંત્રી રહ્યા છે, તો દિલ્હીમાં એક મહિલા મુખ્યમંત્રી બને તો લોકોને કદાચ એક શીલા દીક્ષિત જેવી ઇમેજ આવે એવું પણ ભાજપનું માનવું છે. અને મહિલા ઉમેદવારોની અંદર અત્યારે 3 નામો ચર્ચામાં છે. એક સુષ્મા સ્વરાજના દીકરી બંસુરી સ્વરાજ, એક મીનાક્ષી લેખી અને સ્મૃતિ ઈરાની. આ 3માંથી કોઈ એક મુખ્યમંત્રી પણ બની શકે છે. હવે એ તો આગામી દિવસોમાં ખબર પડશે કે ભાજપ મુખ્યમંત્રીનું કળશ કોના માથે દોડે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.